ડોનાલ્ડ ટ્રમ્પે ઇલીગલ ઇમિગ્રન્ટ સામે કાર્યવાહી શરૂ કરી. કેટલાયને અપમાનજનક રીતે પગમાં સાંકર ને હાથમાં હથકડી પહેરાઈને મોકલ્યા. તોય હજુય લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનો શોખ ને અભરખા પૂરા જ નહીં થતા. રોજ કોઈને કોઈ રીતે અમેરિકા જતા હોય અને પકડાઈ જતા હોય એવા કેટલાય કિસ્સા સામે આવી રહ્યા છે. અને એમાં બધા પૈસા પણ કેટલા આપે છે લોકો. આવો જ એક કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે, જેમાં ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માંગતી 2 મહિલાને મોકલનાર માસ્ટરમાઇન્ડ વોન્ટેડ એજન્ટની ધરપકડ કરી લેવામાં આવી. દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર ઇમિગ્રેશન ટીમની સતર્કતાથી એક મોટું કબૂતરબાજીનું રેકેટ પકડાઈ ગયું. અહીં 2 મહિલા મુસાફરોને નકલી પાસપોર્ટ દ્વારા કેનેડા મોકલવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. આ કેસમાં દિલ્હી પોલીસે ગુજરાતના એક એજન્ટ સંદીપ પટેલ ઉર્ફે પિન્ટુ પટેલની ધરપકડ કરી છે. 10-11 જૂનની રાત્રે 2 મહિલાઓ કિરણજીત કૌર અને નવનીત કૌર નામથી જાહેર ભારતીય પાસપોર્ટ લઈને દિલ્હી એરપોર્ટ પહોંચી. જ્યારે ઇમિગ્રેશન અધિકારીઓએ એમના દસ્તાવેજ તપાસ્યા તો ખબર પડી કે બંને પાસપોર્ટમાં ફોટો બદલેલા છે અને વિઝા ફેક લાગી રહ્યા છે. પૂછપરછમાં મહિલાઓની અસલી ઓળખ સામે આવી. એક મહિલાની ઓળખ મહેસાણા જિલ્લાના રહેનારા નિધિબેન પટેલ તો બીજી મહિલા અમદાવાદની રહેનારી કૃપા દરજી હતી. બંનેએ કબૂલ્યું કે અમેરિકા જવા માંગતી હતી એ લોકો, અને એમને 85 લાખ રૂપિયામાં એજન્ટ પિન્ટુ પટેલે ગેરકાયદેસર રીતે આ રસ્તો પકડાયો. મહિલાઓએ જણાવ્યું કે એમને અમદાવાદથી પુણે મોકલવામાં આવી, જ્યાં એમને એક હોટલમાં રોકવામાં આવેલી. ત્યાં એમને એક ફેક પાસપોર્ટ આપવામાં આવ્યો. પછી પુણેમાં પાસપોર્ટ અને ફેક ડોક્યુમેન્ટ્સની વ્યવસ્થા કરીને એમને નવું નામ આપીને દિલ્હી બોલાવી, અને એની પછી દિલ્હીથી એમને ટોરન્ટો જવા માટે એરપોર્ટ બોલાવવામાં આવી. એજન્ટ આ બંને મહિલાઓ સાથે ફોન દ્વારા કોન્ટેક્ટમાં જ હતો, અને એજન્ટે જે રીતે ગાઈડ કરેલ એ રીતે જ બંને તૈયારી કરીને એરપોર્ટ પહોંચેલી. પર ઇમિગ્રેશન ક્લિયરન્સ વખતે એમની પોલ ખુલી ગઈ. પર એરલાઇન સ્ટાફની સતર્કતાના લીધે બોર્ડિંગ ગેટ પર જ એમનો સ્કેન્ડલ પકડી લેવામાં આવ્યું. અને પૂછપરછમાં એજન્ટે સ્વીકાર્યું કે છેલ્લા 2-3 વર્ષથી ફેક દસ્તાવેજો બનાવીને લોકોને વિદેશ મોકલવામાં લાગેલો છે. હવે પોલીસ આ રેકેટ સાથે જોડાયેલા અન્ય એજન્ટો, ફેક દસ્તાવેજ બનાવનારી ગેંગ અને પૈસાની લેવડ દેવડની તપાસ કરી રહી છે. બેંક એકાઉન્ટની તપાસના અન્ય શંકાસ્પદ બાબતોમાં પણ એની તપાસ કરવામાં આવી રહી છે.